કેવી રીતે ખબર પડે સ્ટાર્ચ છે કે આયોડિન નાખતા જ કાળો રંગ થઈ જાય તો આયોડિન છે તે શક્ય બને છે. ક્યાં કાળો રંગ છે? આયોડિનનો કેવો રંગ હતો? આયોડિનનો પીળો રંગ હોય છે. આપણે આયોડિનનું એક ટીપું નાખીએ તો તેમાં કાળો રંગ બની જાય છે. વેરી ગુડ. કોપેક સલ્ફેટ અને કોસ્ટિક સોડા છે તેને મેં મિક્સ કર્યું છે અને તેની મદદથી આપણે જાણીએ છીએ કે ચણામાં પ્રોટીન હોય છે. મેં એક ટીપું આમાં નાખ્યું ચણાના લોટમાં તો તે જાંબલી રંગનું થઈ ગયું. વેરી ગુડ. ચાલો, આ બટેટાનો કલર કાળો કલર શા માટે થયો છે? કોને ખબર છે? હા, બોલો. કારણ કે તેમાં કાર્બોદિત છે. કાર્બોદિત છે. અને કાર્બોદિત છે એનું પરીક્ષણ કરવા માટે આપણે શું કર્યું? આની અંદર શું નાખ્યું? કોને ખબર છે? પીળો કલર શેનો હતો? આયોડિન. આયોડિન. આયોડિનના દ્રાવણને આની ઉપર નાખ્યું એટલે કાળો કલર થઈ ગયો. જે દર્શાવે છે કે બટેટામાં શું છે? કોને ખબર છે? બટેટામાં શું હોય? સ્ટાર્ચ હોય. હવે આમાં જમણો કલર શા માટે થયો છે? શા માટે થયો છે? કારણ કે તેમાં પ્રોટીન કારણ કે તેમાં પ્રોટીન છે. છે. આ પ્રોટીનની કસોટી કરવા માટે આની અંદર આપણે શેનું દ્રાવણ કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ છે એ આપણે નાખેલું છે. આમાં આપણે કોપર સલ્ફેટના કેટલા ટીપા નાખ્યા? 2. અને કોસ્ટિક સોડાના કેટલા ટીપા નાખ્યા હતા? 10 ટીપા કોસ્ટિક સોડાના નાખ્યા અને કોપર સલ્ફેટના 2 ટીપા નાખ્યા. અને આ દ્રાવણને આપણે શેમાં નાખ્યું? ચણાની અંદર. તો કેવો રંગ થઈ ગયો? જે શું દર્શાવે છે? ચણામાં શું છે? પ્રોટીન. શું છે? પ્રોટીન.